આટલું કરવાનું પછી ક્યાં નહીં કરવાનું ઓપન કરવા માટે આવે ને ઘણું બધું આવે. હા એમ પછી આવે ને બધું ઘણું આવે એમાં લાટ આવે તો નો હાલે ભાઈ સચ્ચાનો કેમેરો છે ને ઈ સ્ટેન્ડ ગોઠવી ગયો ને એટલે હા એમ હાલે નહીં થાય પણ સ્ટેન્ડ ફિનિશ આપી દેવાનું એટલે 1 નંબરનું કામ પૂરું થઈ ગયું. હવે આ 2 નંબર એ તમારે કઈ કામ નહીં લાગે. કેમ આ 3 નંબર મારે નહીં લાગે કેમ કે આ જૂની એમએસ સર્વિસ છે બીજું કાંઈ નહીં. એમએસ સર્વિસ છે હા આ તમે ડાયરેક્ટ 3 નંબરમાં જવાનું આ હાફ માર દેવાનો કમાન્ડ ડબલ ક્લિક કરવાની ગમે કે 2 વાર દબી દેવાની ગમે કી હા એવું 2 છે નંબર પાછો હાફ માર્ક્સનું સેટઅપ મળવાનું. કીબોર્ડમાં ધ્યાન દેવું પડશે ને કેમ ઓકે બીજી વાર માર દે 2 વાર મારવાનું હા એક વાર થઈ જાય પેલા 0 4 લખ્યું ને હા એને આમાં જવાનું 4 ઓટો રિસ્ટાર્ટ. એમાં જવાનું પડશે હા એમાં આ બે અહીંયા SW એટલે સ્ટેશન અને HW એટલે હાર્ડવેર. એવું છે આ મશીનનું આ સ્ટેશન મશીનનું છે આપણે સ્ટેશનમાં નાખવાનું હોય તો હેઠળ કરવાનું આ મશીનનું છે. એ મશીનનું નીચેનામાં એમ જ ત્યાં રાઈટ ક્લિક કરવાની આ 7 zipમાં જવાનું 7 zipમાં એક્સ્ટ્રા ફાઇલ્સમાં જવાનું એમાં જઈએ પ્રિન્ટ તબક્કા ઉપર ક્લિક કરી ડેસ્કટોપ લઈ લેવાનું ઓકે આ ફાઇલમાં કીબોર્ડમાં બધે ધ્યાન દેવું છે વાંધો ને ભાઈ ખબર પડે તો ગોલું કંઈક ટપવો પડે તો પેલા સમજવો પડે પેલા વિડીયો કેટલી વાર જોઈ છે એમ તો 5.3 કરતા 7.6 મગજમાં સૂતો તો નથી એટલે અરે ક્રેક વર્ઝન છે કારણ કે ઇન્સ્ટોલેશન કર્યો 7.6 પણ હાલ ઓપન નથી થતો હાફની એરર આવે છે આ ભાવી જિંગલાલા ખબર નહીં પણ કઈ રીતનો થઈ ગયો એમ કરે કરવું ઘેરે કોમ્પ્યુટરમાં ઘેરો ખરા પણ ઇન્સ્ટોલેશન પણ કઈ રીતનો થઈ ગયો ને ખબર ન પડી તો કઈ રીતના ક્યાંથી શું થઈ ગયો એમનું ઇન્સ્ટોલ કરતો હતો બધા અલગ અલગ આડા બધા મારતો હતો ઇન્સ્ટોલ તો થઈ ગયો હા એ ઓપન હતો હાફની એરર આવે છે હાફ છે કેટલી વાર કર્યો રિસ્ટાર્ટ માર્યું માર્યું 5.3 બંધ થઈ ગયો 7.6 બંધ થઈ ગયો 5.3 હાલ એ બંધ થઈ ગયો અમારે જેવાને બોલાવો ઘરે આવીને બધું કરી નાની પડે કે હે નાની પડે ચાર્જેબલ લઈને પણ તમારે એકવાર આપો 5.3 કરતા આવડે છે એ તો હાલે હે આ થઈ ગયું અને ડેસ્કટોપ ઉપર એ નામની ફાઇલ આવી જાય AID 7.60 ખોલવાનું આ સેટઅપ ચાલો હા એ સેટઅપ તો એ કમ્પ્લીટ થઈ જાય છે આમાં સેટઅપ પડ્યું હતું ગોદાખડી કરતો હતો ઇન્સ્ટોલેશન થઈ ગયો પ્રોગ્રામ હવે ઓપન નથી થતો હવે અપગ્રેડ ઉપર ક્લિક રાખવાની હા નેક્સ્ટ હા વિડીયો હોય ને તો આના કીધું એ માથાકૂટ નહીં 7.6 ના કાંઈ વિડીયો કાંઈ આવતા નથી આમાં ઓટો પ્લાનિંગ આ ફાઇલ છે 7.6 જે ફાઇલ મૂકવાની હોય એને 5.3 માં કન્વર્ટ કરી દેવાનું કાંઈ ખબર કંઈ કન્વર્ટ થાય એનું સોફ્ટવેર આવે કે કન્વર્ટ કરવાનું અમારે ઓટો પ્લાનિંગ હાલે છે કે નહીં પ્લાનિંગ અમારે 7.6 માં થાય ને ફાઇલ બધી કન્વર્ટ તમારે 5.3 માં થઈ જાય હે એવું એવું છે કઈ જગ્યાએ અહીંયા હા અમારે ઓટો પ્લાનિંગ હાલે 7 સ્ટેશન છે નવા લીધા ને હમણાં નવા CPU એટલે કહું છું પ્લાનિંગ બધું અમારે આ પ્રોગ્રામમાં થાય હા અને પછી અમારે શરીર કન્વર્ટ થઈ જાય પછી પ્લાનિંગ થઈ જાય પછી કન્વર્ટ થઈ જાય એટલે 5.3 ની કન્વર્ટ ફાઇલ થઈ જાય અને એ ફાઇલ બધી અમારે પછી આમાં 5.3 માં હાલે એ તો કહું છું એ બધું શું દેખો ખાનગી રાખેલું છે એ લોકોએ કે બધું બ્લેન્ક થઈ જાય આવું દેખાય નહીં તેમાં કાંઈ પણ કામ કર્યું ઓનલાઈન કામ કરી લોકો બ્લેન્કમાં બધું એટલે ઓટો પ્લાનિંગ બધી ફાઇલું બાઇલું થઈ જાય તે બધું સિસ્ટમ બધી ગોઠવેલું કઈ તું છે ને ખબર બતાવતા નથી અંદર કંઈ તમને ખબર હોય તો એમ ઓટો પ્લાનિંગ ખબર છે
એમાં શું કઈ રીતનું થાય કંઈ ફાઇલ કઈ રીતની લઈને ફાઇલ સેવ ના થાય. ટેમ્પલેટ હોય એમ હા એ ટેમ્પલેટ આવે પણ એમાં કંઈ બધું સેટ કરવું પડે બધું એટલે બધા અલગ અલગ. ના ઇન્ક્લુઝન તો અમારે બધું ક્યુસી કરી નાખે પછી ફાઇલો નાખી દે અંદર ક્યુસી કરીને. એવું કંઈક આવે છે ટેમ્પલેટ આપણને ખબર નહીં પડે. ઓકે હવે હાફ લઈશું. પહેલી વારમાં હાફ ન લે પછી પાછું ઓલું 2 નંબરમાં જવાનું સેટઅપ મારવાનું પછી હાફ લઈ લે ઇન્સ્ટોલિંગ હાફ. એ મેળે મેળે છે. તારા 3D નું થઈ ગયું કે બાકી છે? બસ જો આવું આવે જો આવું. હા જો આવું હા નો આપી દે. હા જો આવું જ આવતું હતું વારે કરીએ. હવે પાછું આપણે સેટઅપમાં જવાનું. સેટઅપમાં જવાનો 2 નંબર 2 નંબર મારવાનો 3 નંબર 3 નંબર હા 2 નંબર એમાં 2 મારું નંબર. આખું સેટઅપ પહેલી વાર મેં એવું પાસ મારવાનું. પાછું હજી એકવાર મારી દેવાનું. ઓકે આપી દીધું પાછું સેટઅપ કરવાનું નેક્સ્ટ ઉપર પાછું સેટઅપ કરવાનું. પાછું મારવાનું સેટઅપ એક ને એક પ્રોસેસ 2 વાર કરવાની. હવે આપના ડ્રાઈવર લઈ લીધા. લઈ લીધા છે ને? હા હવે અપગ્રેડ ઉપર પાછું ક્લિક કરી લેવા જાય નેક્સ્ટ આપવાનું. હવે આ મેસેજ આવે ને હા જો આ મેસેજ આવતો બહુ વારે કરીએ. એમાં યસ આપવાનું. યસ આપવાનું. આ કયો મેસેજ છે તમારે 5.3 રાખવો છે કે નથી રાખવો? રાખવાનો છે. આમાં રાખવાનો છે. હા યસ આપવાનું. અહીંયા એડવાઇઝર 5.3 લખી નાખવાનું. મેં 2 લખી દેવાનું. 3 આવી ગયો એટલે વાંધો નેક્સ્ટ આપવાનું. અહીંયા એડવાઇઝર પછી જગ્યા નહીં મારવાનું. એડવાઇઝર 5.3 લખી નેક્સ્ટ આપવાનું. તો નેક્સ્ટ યસ નેક્સ્ટ યસ. ઓલે બેકઅપમાં તમારે નો આપ્યું તો 5.3 નીકળી જાય. તો 5.3 આ ચાલુ હોય એના હાફના ડ્રાઈવર હોય હે તો આના ઓવરરેટ ન થઈ જાય? બેકઅપ લઈ લીધો હવે 70 નેક્સ્ટ. તમારે વિન્ડો પેજ કેટલી કરે? 7 છે. ફોર્મેટ ને તો બધું કમ્પ્લીટ ફાવે છે. યસ બસ એક આમાં જ એક સેટઅપ બેટઅપ બધા પીડ્યા છે પણ એક ખબર નથી પડતી કારણ કે ઇન્સ્ટોલેશન થઈ જાય આ સેટઅપ લઈ લેવાનું. એ જ લેવું પડશે હવે. લાઈન ગોઠવો. તમે નાખ્યું એ જ લઈ લેવું પડશે હવે. બધાય છે પણ ક્યારે કયું મારવાનું એ નથી ખબર પડતી પણ કારણ કે થઈ જાય ખરા ઇન્સ્ટોલેશન ઓપન નથી થતો પ્રોગ્રામ. ઇન્સ્ટોલેશન કરી નાખ્યું એમનું ગમે એમ ગમે આડા ગોદા મારી કોન્ટેક્ટ શેરિંગ સર્વર આવે ને આથી બંધ થઈ જાય એવું આવે છે. આજો એ આવે છે. હા એ આવે છે ભરાય પછી છેલ્લે આખો બંધ થઈ જાય. એવું આવે છે. હા એ આવે છે. એનું શું કારણ? શેરિંગ ટેકનોલોજીનો સંપર્ક કરો. મેસેજ એવો આવ્યા રાખે છે એ મેસેજ નથી જતો. એ તમને કહું છું સેટઅપ ઇન્સ્ટોલેશન થઈ જાય ગમે એમ કરી આડા ગોદા મારી મારી પ્રોગ્રામ ઓપન નથી થતો બસ. આ તો ખાલી જનરલ નોલેજ બાકી ઇન્સ્ટોલેશન કંઈ કરવાય ન જવાય ગોદા થઈ ગયું તો આપને ખબર તો હોય નહીં. આમાં જો દિનેશભાઈ છે કે ને કોમ્પ્યુટર વાળો એ કે હું ઇન્સ્ટોલેશન કરી દઉં પણ જવાબદારી મારી નહીં કે એમ થોડું હાલે મેં જવાબદારી નહીં તમે કીધું જવાબદારી જોઈએ ને આવડે છે ઇન્સ્ટોલેશન કરતા આમ અંદર ગમી કંઈ જવાબદારી નહીં આમ પછી કંઈ પ્રોગ્રામ કાંઈ હાલતો ન હાલે કંઈક આમ તેમ થાય એ ખબર ન પડે કે ઇન્સ્ટોલેશન તમને કરી દો એમ
ચાલુ થઈ જાય ધીરે મોબાઈલ એટલી ખબર પડે બસ એટલી ખબર પડે, બાકી બીજી અંદર કાંઈ નહીં એમ. તો અમે અમારે એ નથી, અમારે સહજવાળાને આવીને કરી દે નથી, ચાર્જેબલ ભલે કોલ લખાવવો પડે, જવાબદારી લેવી પડે ને એમ, બધી ટોટલ એમ. કામ કરાવો તો સરખી રીતે વ્યવસ્થિત કામ કરો, એકડે એકથી નથી, એક વ્યક્તિ પાસે કરાવવાનું તો એનાથી શું હળંગ ખબર જ હોય. સહજવાળા પાસે કરે તો સહજવાળાને ખબર જ હોય અમે આ તો આ કર્યું, તો તમને કોણ આવ્યું છે એન્જિનને કોણ ઇન્સ્ટોલ કરે તેને પૂછીને કરીએ કે પણ આ મશીન કોન્ટ્રાક્ટ નથી કોન્ટ્રાક્ટમાં, એટલે ચાર્જેબલ લખાવ્યો કોલ. વિનાયક વાળાના ઓલા બીજા મશીન છે સામે ઓલા બધા એ મશીન છે બધા કોન્ટ્રાક્ટમાં. કે શું છે ઊભું રહી ગયું? અંદર પોતે ચાલુ એવું છે? હા, જો આવી રીતે હતું તો ખાલી માટે જ અમે કરીએ, ખાલી શીખવા માટે. એની માટે કરો અમને કઈ લેવાનું હા ભાઈ, હાલતા કારક આમાં હાલતા કારક સીપીયુ ફોર્મેટ મારવાના હોય. શેમાં 7 આવશે? જો ખુલી ગયું. સારું ને, આપણે ગોલું પ્રોગ્રામ લખાવી જો તો પાછું સેટઅપ કરવાનું પાછું સેટઅપ ખોલવાનું. બરોબર. આ થઈ ગયું હા, આ થઈ ગયું, આ થઈ ગયું એ થઈ હવે ગયું. આ 0 ચાલ લેવાનું એ કર્યું તો આપણે 0 4 શોધ છે. હા, એક આવું હતું જ ખરા એમાં ઓપ્શન. હે? આ માર દઈએ આપણે કેમ ઉડી ગઈ ખાલી ઉડી ગઈ? બીજી નવી ન થાય? આયરી હે? આયરી એ છે નહીં, આનો પાસવર્ડ મારવાનો આ રન કરાવવાનું 5 નંબરનો એ કરાવવાની રન. અમિત શાહનું શાહ ઉભા રહી ગયો. હું SAH અમિત શાહ 2 વાર શાહ 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 ઓકે આપે આ યસ ના યસ SHAH 2 વાર તો જ થાય એમ, નકર ન થાય. તો એના હા પછી આઈડીમાં જવાનું આ બે સિલ્વર ઉપર ડબલ ક્લિક કરવાનું બધી ફાઇલ ઉડેડ નાખી દેવાની કોને ઉડે નાખી? એન્ટીવાયરસ તો પાછી નાખવાનું કરે. એક્સ્ટ્રા ગિયર કરી આમ સિલ્વર ઉપર સીટ ઉપર ડબલ ક્લિક સીટી આઈડી આમાં આમાં મગજમાં ઉતર્યો તો ઠીક છે. 6 નંબર આ એરર આવી આ તો બધી ખબર હશે ને તમને હા, એરર આવે જ છે, આ એરેલું આવે છે. કંટ્રોલ સી આ જનરેટ કરાવી છે મેસેજ બનાવવાનો અને પેસ્ટ કરવાનો કોડ આવ્યો ને એ પેસ્ટ થઈ ગયો હા પાછો કંટ્રોલ સી કોપી કરવાનો કોડ ખાલી એ જનરેટરમાં જવાનું અને પેસ્ટ કરવાની લાઈન હા, જો આ બોક્સ આવતું તો આમાં આ એક નહોતું થતું કોઈ વાતે, આ જનરેટ ફાઇલ કરી દેવાની કોપી કરવાની છે આમાં. આજની તારીખમાં પાછા એને કંટ્રોલ સી કરવાનું સિટી આઈડીમાં પેસ્ટ કરી દેવાની પાછી આ રન કરવાનું કોડ નહીં આવે આ રનની લખ્યું એટલે ક્લિક કરી દેવાનું પછી એક વ્હાઇટ બોક્સ ખુલશે એને બિલ્ડ અહીં એન્ટર આપી દેવાનું એટલે આ નામની ફાઇલ હોય ને કરીને PSN હમ એ આજની તારીખમાં થઈ જાય એટલે એને કોપી કરી લેવાનું 4 1 16 થઈ ગઈ અને કોપી કરી 7 6 માં રાઈટ ક્લિક કરી ઓપન ફાઇલ લખો અહીંયા પેસ્ટ કરી દેવાનું રિપ્લેસ કરી દેવાનું થઈ ગયું છે તો પૂરું થઈ ગયું. હવે MS સર્વિસ મૂક દેવાની એમાં સર્વિસ ઓપન ન થાય. MS સર્વિસ વગર ન હાલે ને. એને કે નાશમાં મૂકવાની તો ક્યાં પડી જવાનું એક્સ્ટ્રા ફાઇલ. આ સોફ્ટવેરમાં એને મૂકવાની સુવિધા એની
સી ડ્રાઈવ મૂકવાની. ખોટી વાત નથી પેલા AWX કે અહીંયા 2 માં 999 એવું છે. ટ્રાયલ રાખવાની કે ફૂલ રાખવાની? ટ્રાયલ ટ્રાયલ જ રાખવાની. જનરલ બાકી ઓકે આપી દેવાનું અને હવે અમે સર્વિસ ચાલુ થઈ ગયું હે? હા, છેલ્લા સ્ટેપમાં કંઈ ખબર ન પડે એટલી બધી કંઈ. આગળના સ્ટેપમાં બધી ખબર પડી ગઈ. રિસ્ટાર્ટ માર્યા પછી ખબર ન પડી કંઈ, ઉકલું નહીં એટલું બધું કંઈ. તો આ સેટિંગ એ કરવાનું પ્રોગ્રામ ઓપન કરવા માટે પાછું તો એવું છે. આમાં છે ને હીરા સેવ છે ને પીસીમાં થાય ને એવું કરી દેજો. ઓનલાઈન નેટ ઉપર ન થવા દે, ડાયરેક્ટ નાશમાં સેવ ન થવા જોઈએ પીસીમાં. હા પણ એ આમાં કરી દેજો ને એમ તમે. આમાં છે ને ઓલામાં થાય ડાયરેક્ટ નાશમાં જ થઈ જાય છે. 2 વાર સેટિંગ કર્યું, 2 વાર સેટિંગ કર્યું. જોજે ગોલું આ સેટિંગ જો સેવનું નાશમાં ન સારું ન છોટે. હા જનરલમાં નથી રહેતી ક્લિક. ક્લિક રહેતી નથી લાગતી. કેવું લાગે? રહી ગઈ ને. જો ગોલો એ કરી નાખો. બધાના બધા ઓપ્શન કાઢી નાખજો. કામના ઓપ્શન છે ને એ જ રાખજો ખાલી. બધાના બધા ઓપ્શન કાઢી નાખજો શરીરને. હા એ કોંકે રેગ્યુલર કોંકે કંઈક રાખતા નથી, જરૂર નથી કરતા કંઈ. આમાં જે ઓપ્શન છે ને એ રાખજો. આમાં જે છે ને કામના છે આનું હા. પ્રોગ્રામ મિનિમાઇઝ કર્યો કે કેમ? યુઝર ફાઇલ એમ એ પણ ઓનલાઈન વાળું છે. પણ ઓનલાઈન વાળું હાલ છે દોડશે તેમાં સી લોક નહીં હોય પણ નથી. કયો? એ તો અમારે પહેલેથી જ હાલે છે, ખબર નહીં આવે તો. હાફ્સ વાળું છે, ઓરિજિનલ છે. ઓરિજિનલ એટલે બનાવેલું છે. પ્રોગ્રામ નખાય હાફ્સ વાળો એમ. 2 હાર્ડિક્સો હાલે અમારે. .3 યુઝર ફાઇલ નો હાલે તો એમાં છે. આમાં છે જ ને 5.3 યુઝર ફાઇલ. પણ ઠેકા ઓલા લેવાના છે. કેમ આવી ગયું નાશમાં? નાશ ખોલો તો નાશ રહી. ખોલો બધું હેઠે આવી ગયું. તમે અહીંયા ઠીક. એના માટે ટૂલ્સનું આવે એમ ને? એ આખું લઈ લેવાનું, સેટિંગ બધું આવી જવાનું. યુઝર ફાઇલ નાખ્યું છો ને નવી? એ તો સારો કરી દેજો ને. નવી યુઝર ફાઇલ નાશમાં પડી છે, તમને બતાવું એમાં. હે હા પણ અત્યારે મારે લેટર બીજી નાખવાની, નવી નાખવાની છે. યુઝર ફાઇલ ફરી ગઈ છે હવે મારે. હવે 5.3 માં ફેરવવી પડશે મારે યુઝર ફાઇલ. સારો ખુલી ગયું બધું. 2 માં કરી નાખો ને કમ્પ્લીટ એમ કરી નાખો ને. તમે હાથો એમાં તમે એન્જિન તો ફોટો બધા એમાં થઈ જાય. હાલો